જય શ્રી કૃષ્ણ, જય માતાજી. દર્શક મિત્રો, શ્રાવણ માસની અંદર એક એવું વ્રત આવે છે કે જે ભાઈ બહેન માટે હોય છે. રક્ષાબંધન હોય જ છે, પણ તેની સાથે એક બીજું વ્રત હોય છે કે વીરપસલી. તો આ વ્રત કઈ રીતે કરવું તેના વિશે આપણે માહિતી જોઈએ. પહેલાં તો કે શ્રાવણ માસના કોઈ પણ રવિવારથી આ વ્રત કરી શકાય અને બીજા રવિવારે તેની પૂર્ણાહુતિ થાય. ભાઈના કલ્યાણ માટે, તેના દીર્ઘાયુ માટે બહેનો આ વ્રત કરે છે. ભાઈ તેની યથાશક્તિ ભેટ આપે છે અને તેના આશીર્વાદ મેળવે છે. જો કોઈ બહેનને સગો ભાઈ ન હોય તો જેને પોતાનો ધર્મનો ભાઈ માન્યો હોય તેના માટે પણ આ વ્રત કરી શકાય છે. હવે આ વીરપસલી વ્રત કઈ રીતે કરવું તેના વિશેની માહિતી આપણે એક વાર્તાની અંદર જ આપણે બધું એક સાથે જોઈએ. તો ચાલો હવે હું તમને એ વાર્તા કહું છું, તમે ધ્યાનથી સાંભળશો એટલે તમારે આ વીરપસલી વ્રત કરવામાં કોઈ તકલીફ ન પડે. કોઈ એક ગામમાં કણબી રહેતો હતો. તેને વસ્તારમાં 7 દીકરા અને 1 દીકરી હતી. એ 7 ભાઈઓ અને બહેન પરણેલા હતા. બહેનના સાસરિયામાં કંકાસ થવાથી તે પોતાના નસીબનો વાંક કાઢતી ભાઈઓ સાથે રહેતી. 7 ભાઈઓમાંથી સૌથી નાનો ભાઈ ખૂબ ભલો હતો, જ્યારે બાકીના 6 ભાઈઓ કપટી અને ધૂર્ત હતા. આથી તો જુદા રહેતા હતા. નાના ભાઈ સાથે ડોસી રહેતી હતી. બહેન પણ તેની સાથે જ રહેતી હતી. ગામમાં તેણે એક નાની દુકાન કરી હતી. આથી માંડ એ લોકોનું પૂરું થતું હતું. જ્યારે મોટા ભાઈઓ છળ કપટ કરી ખૂબ પૈસા બનાવીને પીસી ગયા હતા. નાનો ભાઈ જેમ તેમ પોતાનું ગાડું ગબડાવી જતો હતો. આથી બહેનને થયું કે લાવ હું કંઈક કામ કરીને નાના ભાઈને મદદ કરું. તે કામ માગવા માટે મોટા ભાઈઓ પાસે ગઈ ત્યારે અભિમાનથી છકી ગયેલી તેની ભાભીઓએ કહ્યું, નણંદબા, તમારે તે થાય તો ઢોર ચારવાનું કામ કરો. બિચારી બહેનને તો કામ જોઈતું હતું. આથી તેણે ઢોર ચારવાનું કામ સ્વીકારી લીધું. સાંજે ઘેર જતી વખતે ભાભીઓ જે કંઈ વધ્યું ઘટ્યું ખાવાનું આપે તે ઘેર લઈ જઈને બધા વેચીને ખાઈ લેતા. એક વખતે ઢોર ચાલી રહી હતી. ત્યાં કેટલીક છોકરીઓને વ્રત કરતી જોઈને તેણે પૂછ્યું, બહેનો, તમે આ શેનું વ્રત કરો છો? એક છોકરીએ કહ્યું, આ જે વીરપસલી છે, અમે વીરપસલીના દોરા લીધા છે. એ દોરો અમે ભાઈના જમણા હાથે બાંધીશું અને ભાઈનો ખોબો ભરાય એટલું અનાજ રાંધીને અમે જમીશું. બહેને કહ્યું, એનાથી શું લાભ થાય? છોકરી કહે, ભાઈ બહેનને યથાશક્તિ ભેટ આપે અને બહેન ખુશ થઈને ભાઈને આશીર્વાદ આપે, જેથી ભાઈનું આખું વર્ષ સુખ શાંતિમાં પસાર થાય. બહેને પૂછ્યું, આ વ્રત કરવાનું કઈ રીતે? તો પેલી છોકરીએ કહ્યું કે આ વ્રતમાં દોરાની 8 શેર લઈ તેને 8 ગાંઠ વાળવાની અને 8 દિવસ સુધી રોજ સવારે સાંજ દોરાને ધૂપ દેવાનો. એ પછી જ જમી શકાય. 8 દિવસ પૂરા થાય એટલે દોરો પીપળે બાંધી દેવાનો. આમ કહી તેણે 8 દોરા બનાવી આપ્યા અને કહ્યું, આમાંના 7 દોરા તમારા ભાઈઓના કાંડે બાંધજો અને 8મો દોરો 8 દિવસ પછી પીપળે બાંધી દેજો. બહેને હરખભેર એ દોરા લઈ લીધા અને તેમનો આભાર માની તે ત્યાંથી પોતાના ઘરે આવી. માને પોતે આજે વીરપસલીનું વ્રત રાખ્યું છે એમ જણાવી ધૂપ દેવા દેવતા રાખવાનું કહ્યું. પરંતુ એવામાં તેની એક ભાભી આ વાત સાંભળી ગઈ અને તે અચાનક ઘરમાં આવી અને આ વ્રતની વાત સાંભળી બળી ગઈ હતી. એટલે આથી તેણે જતા ચૂલામાં પાણી નાખીને ઠારી નાખ્યું. બહેને આવીને જોયું તો ચૂલામાં કોઈએ પાણી રેડ્યું હતું. તે મનમાં સમજી ગઈ કે જરૂર આ તેની ભાભીના કારસ્તાન હશે. આથી તેણે ફરી ચૂલો સળગાવ્યો અને દોરાને ધૂપ દઈ પછી જમવા બેઠી. 8 દિવસ સુધી તેણે દોરાને ધૂપ દીધો. હવે વ્રત ઉજવવાનું હતું. આથી તેણે માને કહ્યું, માં, આજે મારે વ્રત ઉજવવાનું છે, તે માટે હું મારા ભાઈઓને દોરો બાંધી આવું. બહેન તો હરખાતી ભાઈઓના ઘેર ગઈ અને દોરા બાંધવા માંડી. પરંતુ ભાભીઓએ છણકા કરી તેમના કાંડામાંથી દોરા કઢાવી નાખ્યા અને નણંદને હળધૂત કરીને કાઢી મૂકી. બહેન નિરાશ થઈ ઘેર પાછી આવી. એ વખતે નાનો ભાઈ હાજર હતો. તેણે હેતથી નાના ભાઈના કાંડે દોરો બાંધ્યો. ભાઈએ તેને પ્રેમથી સવાસેર કોદરા જે તેણે ખેતરમાં વાવવા વાણિયાની દુકાનેથી ઉધાર લીધા હતા તે આપ્યા. સાથે માટીનું એક ઢેફું અને તાંબાનો એક પૈસો આપ્યો. આ જોઈ બહેને ભાઈને કહ્યું, કોદરા છે એ મારે મન કમોદ છે, માટીનું ઢેફું છે એ મારી મન ગોળ છે અને તાંબાનો પૈસો છે એ મારા માટે રૂપિયો છે. માડી જાયા ભાઈના પ્રેમ આગળ લાખ રૂપિયા પણ વિસાતમાં નથી, માટે તો ઓછો ન આણેસ મારા ભાઈ. એવામાં એક ચમત્કાર થયો. આંગણામાં પડેલા એક ખાટલા પર તેનો પતિ આવીને બેઠો હતો. ઘણા વર્ષે તે આજે તેને તેડવા માટે આવ્યો હતો. માને થયું કે સાસરે જતી દીકરીને કંઈ આપવું જોઈએ, પણ એની પાસે આપવા જો કંઈ પણ નહોતું. આથી તે મોટા દીકરાઓની વહુને કહેવા ગઈ. તેમણે પોતાના ઉતરેલા ફાટેલા તૂટેલા સાડલા પોટલી સાસુમાને આપીને કહ્યું, નણંદબાને અમારા તરફથી આ ભેટમાં આપજો. સાસુએ ખુશ થઈને એ પોટલી લઈ લીધી અને ઘેર આવી તેણે એ પોટલી પોતાની દીકરીને આપી દીધી. જમાઈ દીકરીને લઈને ચાલતો થયો. નાનો ભાઈ તથા મા એને ગામના પાદર સુધી વળાવવા ગયા.
વર વહુ ચાલતા ચાલતા એક તળાવની પાસે પહોંચ્યા. વહેલી સવારે નાહ્યા ધોયા વગર નીકળ્યા હતા એટલે વહુને થયું કે ચાલ હું અહીં તળાવમાં નાહી લઉં. તે તળાવના કિનારે નાહવા ગઈ. નાહ્યા પછી તેણે વર પાસે બદલવા માટે સાડલો માંગ્યો. વરે પહેલી પોટલી છોડી તો અંદર જાત જાતના રંગબેરંગી સાડલા હતા. આથી તેણે કહ્યું, કયા રંગનો સાડલો આપો? આ સાંભળે એવો વિચારમાં પડી. તેને થયું ભાભીએ પોટલીમાં ચિત્રા જેવા સાડલા મૂક્યા હશે, તેથી પોતાનો પતિ આ મશ્કરીમાં બોલતો હશે. પણ ના, તેણે જોયું તો જાત જાતના સાડલા હકીકતમાં હતા. તે મનમાં સમજી ગઈ કે આ બધો સારો પ્રતાપ તેના વ્રતનો હતો. તેણે બીજી પોટલી છોડીને જોયું તો નાના ભાઈએ આપેલા તાંબાનો પૈસો સોનામોહર બની ગયો, માટીનો ગોળ બની ગયો અને કોદરાની કમોત થઈ ગઈ. વર તો બિચારો આભા બનીને આ બધું જોયા જ કર્યું. પરંતુ વરને તેના વ્રતના પ્રભાવની ખબર પડી ગઈ હતી. ત્યાર પછી તેણે પોતાના વરને એક સોનામોહર આપી ને ગામમાં ખાવાનું લેવા મોકલ્યો. એટલામાં ફરી એક ચમત્કાર થયો. તળાવના કિનારે સરસ મજાનું ભવ્ય મકાન બની ગયું. વહુ તો એ મકાનને ત્રીજા માળની બારીમાંથી શણગાર સજીને પતિની વાટ જોતી ઊભી હતી. થોડી વારે તેનો પતિ આવી પહોંચ્યો અને તળાવના કિનારે આવું આલિશાન મકાન જોઈને વિચારમાં પડી ગયો. ત્યાં ત્રીજા માળની બારીએથી તેની વહુએ બોલાવ્યો અને તેને કહ્યું, સ્વામી, આ બધો રૂઢ પ્રતાપ મારા વ્રતનો છે, અંદર આવો, હું જલ્દી રસોઈ કરી નાખું. વહુએ ચૂલો ખોદવા માંડ્યો. જ્યાં તે ખોદવા જાય ત્યાંથી સોનામોહરો નીકળે. આથી તેણે ધરતી માતાને પ્રાર્થના કરી કે હે ધરતીમાં, હવે ખમૈયા કરો, ચૂલા વગર હું રાંધીશ કઈ રીતે? છેવટે તેણે એક જગ્યાએ ખોદ્યું તો ત્યાંથી માટી નીકળી અને ત્યાં ચૂલો બનાવી તેણે રાંધવાની તૈયારી કરવા માંડી. આમ વર વહુ ખાય છે, પીએ છે ને મોજ કરે છે. હવે આ બાજુ વહુના ગામમાં એકાએક દુકાળ પડ્યો અને તેના પિયરિયામાં ભૂખે મરવા માંડ્યા. આથી તેઓ મજૂરી કરવા માટે પરગામ જવા નીકળ્યા. ચાલતા ચાલતા તેઓ વહુના મકાન પાસે પહોંચ્યા. ત્યાં એક બાગ તૈયાર થતો હતો એટલે એમને આશા બંધાય કે અહીં જરૂર કામ મળી જશે, રોટલો મળી રહેશે. ત્રીજા માળે ઊભેલી વહુએ આ લોકોને ઓળખી કાઢ્યા, પરંતુ પાછલી વાત યાદ આવતા તે અટકી ગઈ અને તેણે એક નોકર મારફત એ લોકોને કામે વળગાડી દીધા. 6 ભાઈઓને તથા ભાભીઓને બાગમાં સખત મજૂરીના કામે લગાડી દીધા અને નાના ભાઈ ભોજાઈને તથા માતા પિતાને પોતાની પાસે આરામથી રાખ્યા. 6 ભાઈ ભોજાઈઓ જમીન ખોદીને કંટાળી ગયા હતા, પણ તોલમાં આવ્યા હોય તો શું કરે? જો તેઓ મજૂરી કરે તો જ તેમને સાંજે ખાવા મળતું. આથી તેઓ મજૂરી કરવા લાગ્યા. જ્યારે નાના ભાઈ ભોજાઈ તથા માતા પિતા વગર મજૂરીએ એશ આરામની જિંદગી જીવે ને લહેર કરવા માંડ્યા. આથી તેઓ પોતાનો નસીબનો વાંક કાઢવા લાગ્યા. બગીચાનું કામ પૂરું થતાં પછી બહેને મોટા ભાઈઓ અને ભાભીઓને પોતાને ત્યાં જમવા બોલાવ્યા. તેમની સાથે માતા પિતા અને નાના ભાઈ ભોજાઈને પણ જમવા બેસાડ્યા. બહેને મોટા ભાઈઓની થાળીમાં સોનાના લાડુ પીરસ્યા અને ભાભીઓની થાળીમાં ચાંદીના લાડવા પીરસ્યા તથા વાટકામાં ખારી રાબ પીરસી. જ્યારે માતા પિતા અને નાના ભાઈ ભાભીની થાળીઓમાં ચૂરમાના લાડુ અને દાળ શાક ફરસાણ પીરસ્યા. માતા પિતા અને નાના ભાઈ ભોજાઈ મોજથી લાડુ ખાતા જાય અને ઉપર દાળના સબડકા બોલાવતા જાય. જ્યારે મોટા ભાઈઓ ભાભીઓ એકબીજાના મોઢા સામે ટગર ટગર જોઈને બેઠી રહ્યા. આ તે કઈ જાતનો વ્યવહાર? બહેને જ્યારે તેમને ખાવા માટે આગ્રહ કર્યો ત્યારે તેઓ બોલી ઉઠ્યા, હોનાના લેવડા તે કંઈ ખવાતા હશે અને આ રાબ તો ખાલી ઝેર જેવી છે. ત્યારે બહેને કહ્યું, ભાઈઓ, તમે મને હજુ ઓળખી નથી, હું તમારી એકની એક બહેન છું. હું ત્યારે તમને ઝેર જેવી લાગતી હતી. જ્યારે તમારી પાસે ધન હતું ત્યારે હું તમને ખાલી રાબ જેવી લાગતી હતી. એ વખતે તમને બહેન જીવે છે કે મરે છે એ જોવાની પણ ફુરસદ નહોતી. આ સાંભળી 6 ભાઈઓ ચમકી ગયા. તેમણે બહેનને ઓળખી કાઢી અને શરમાઈને તેઓ નીચું જોઈ ગયા. 6 ભાભીઓ પણ નણંદને ઓળખી ગઈ અને છોભેલી પડી ચૂપચાપ બેસી રહી. ત્યારબાદ બહેને તેમને બધી માંડીને વાત કરી. નાના ભાઈએ હેતથી આપેલી વસ્તુઓ પોતાના વ્રતના પ્રતાપે અખૂટ બની ગઈ તથા વીર પસલી વ્રતના પ્રતાપે તે ખૂબ સુખી બની ગઈ. એ વાત તેણે ભાઈઓને કહી સંભળાવી. 6 ભાઈઓ અને ભાભીઓએ બહેનની માફી માગી. બહેને પણ તેમને માફી આપી પોતાની પાસે રાખી લીધા. તેઓ હવે સંપીને રહેવા લાગ્યા. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક ચોક્કસ કરજો. તમારા પરિવારજનો અને મિત્રો સાથે શેર કરજો. કોમેન્ટ બોક્સમાં ઓમ નમઃ શિવાય અને જય ભોલેનાથ લખવાનું ભૂલતા નહીં. જો તમે આપણી ચેનલ પર નવા હોવ તો આવી જ પવિત્ર વ્રત કથાઓ, ધાર્મિક માહિતી અને તહેવારોની વિગતો જાણવા માટે આપણી આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લો અને બેલ આઇકનને અવશ્ય દબાવી દો. ફરી મળીશું શ્રાવણ માસની આવી જ એક અદ્ભુત વ્રત કથા સાથે. ત્યાં સુધી ભગવાન શિવ અને માતા પાર્વતીજીની કૃપા આપ સૌ પર બનેલી રહે. હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી.